બાજુ આપણે જણાવી દઈએ કે જામનગરથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે જામનગર શહેરની અંદર શહેરના કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવ્યો છે તે ગોડસે નાટકને લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો જ્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ જામનગરમાં ગોડસે નાટક સામે કોંગ્રેસનો વિરોધ, ટાઉન હોલ બહાર પોસ્ટર ફાડી કોંગ્રેસનું પ્રદર્શન। જ્યારે ગોડસે નાટક મુદ્દે જામનગરમાં રાજકીય હોબાળો, વિરોધ બાદ ગોડસે પર આધારિત નાટક રદ કરવામાં આવ્યું છે। તો જામનગર શહેરની અંદર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મોટા સમાચાર છે, સૌથી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપણે જણાવી દઈએ, બ્રેકિંગ ન્યૂઝ પણ છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જામનગરની અંદર વિરોધ કરવામાં આવ્યો છે, તે પણ ગોડસેને લઈને। તો એક મોટા સમાચાર પણ છે, આપને જણાવી દઈએ કે જામનગરની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તે વિરોધની જે આખી ઘટના છે તે થોડાક સમયની અંદર આપણે જાણીશું। પરંતુ અત્યારે હાલ જે કોંગ્રેસ પાર્ટી તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિરોધ નોંધાવ્યો છે, તે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે ગોડસેનું એક નાટક કરવામાં આવ્યું હતું અને આ નાટકની અંદર કે જ્યારે કોઈ પણ પ્રકારના તેની અંદર જે વ્યંગ હતા તે તમામ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસની પાર્ટી દ્વારા। તો આ સાથે જ તે લોકો કહી રહ્યા છે કે ગોડસેનું નાટક કેમ કરવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ ક્યાંક ને ક્યાંક ઉપર નીચે વાતો થઈ રહી છે। તો કોંગ્રેસ પાર્ટી દ્વારા અને કાર્યકરો દ્વારા અને ત્યાંના પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો કોંગ્રેસ હાલ જામનગરની અંદર અત્યારે વિરોધ કરી રહી છે, મોટા પાયે વિરોધ કરી રહી છે। આગામી સમયની અંદર ચૂંટણીઓ પણ આવવાની છે, તે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શું કોંગ્રેસ વિરોધ કરી રહી છે? કારણ કે ગોડસે ઉપર નાટક જે થઈ રહ્યું હતું તેના ઉપર અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુદ્દો શું છે તે આપને આખો હું જણાવી દઉં છું કે એક નાટક કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ કોંગ્રેસ ટાઉન હોલની બહાર પોસ્ટરોને ફાડીને પ્રદર્શન કરી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, જામનગરના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। દ્રશ્યોમાં નજરે પડી રહ્યા છે કે કેવી રીતે પોસ્ટર ફાડી રહ્યા છે અને કેવી રીતે વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, પ્રમુખ છે અને પદાધિકારીઓ છે। તો અત્યારે હાલ વિરોધ બાદ તો નાટકને રદ કરી દેવામાં આવ્યું છે। જામનગરની અંદર રાજકીય હોબાળો અને ગરમાવો આવી ગયો છે, સાથે સાથે વાતાવરણમાં પણ ફેરબદલ થઈ ગયું છે, કેમ કે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। જામનગર શહેરની અંદર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ટાઉન હોલની બહાર જે તમામ પોસ્ટરો હતા, બેનર્સો હતા, તે ફાડી નાખ્યા છે અને આ સાથે જ પ્રમુખ, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તમામ ટાઉન હોલની બહાર પહોંચ્યા હતા અને ખૂબ વિરોધ નોંધાવ્યો છે। રાજકીય માહોલ જામનગરનું ગરમાઈ ગયું છે। તો આ વિષય પર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા જામનગરથી જોડાઈ ગયા છે હરદીપ। શું છે આખી આ ઘટના હરદીપ, કે અત્યારે હાલ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ગોડસેના એક નાટક ઉપર આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે આના પાછળનું આખું રહસ્ય હરદીપ? કે કાલે જામનગરમાં નથુરામ ગોડસેનું એક નાટક હતું, જો કે રાજકોટમાં જે ઘટના ઘટી હતી એના રૂપે જામનગરમાં પણ આવું ના થાય એના હિસાબે આયોજકે આ કાર્યક્રમ રદ કરી દીધું હતું અને આના હિસાબે કોંગ્રેસે ત્યાં પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યાં લાગેલો નથુરામનો ગોડસેનો જે પોસ્ટર હતો એને ફાડી નાખવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું। જી
જી, નાટકમાં એવું તો શું હતું કે જેનાથી કોંગ્રેસ પાર્ટી ઉગ્ર વિરોધમાં આવી ગઈ અને આ રીતનો વિરોધ કરવો પડ્યો, હરદીપ? કહ્યું હતું કે ગાંધીજીના આદેશ જે હતો સત્ય અને અહિંસા શાંતિના માર્ગ પ્રત્યેક રહેવા માટે આ હતું એનું, પરંતુ આ જે નથુરામ ગોડસે અને આ લોકોને આતંકવાદી ગણાવ્યું હતું. જી અચ્છા, ઓકે. એટલે આ માટે થઈને તેમને વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી? જી બિલકુલ, કોંગ્રેસ પાર્ટી આના માટે ઉગ્ર વિરોધ કર્યો હતો. અને ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો દેશના વડાપ્રધાન અત્યારે હાલ પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. સીધા